નમસ્તે મિત્રો, ચણાના લોટના પુડલા તો અવારનવાર ઘરમાં બનતા જ હોય છે, પરંતુ આજે હું પુડલાની એક યુનિક રેસીપી લઈને આવી છું, જે માત્ર હેલ્ધી જ નહીં પરંતુ એટલી ટેસ્ટી છે કે આપને જરૂર પસંદ પડશે. તો ચાલો બતાવું હું કઈ રીતે બનાવું છું આવા ગ્રીન પુડલા. ફ્રેન્ડ્સ, આ છે ગ્રીન પુડલા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ, જેનું લિસ્ટ હું આ રેસીપીના અંતમાં આપું છું. તો ચાલો બનાવીએ ગ્રીન પુડલા. ગ્રીન પુડલા બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સચરના વચ્ચેના જારમાં વટાણા લઈશું. ફ્રેન્ડ્સ, મેં 200 ગ્રામ વટાણા લીધેલ છે. સાથે જ એડ કરીશું હાફ કપ બારીક સમારેલા કોથમીર, 10 થી 12 કળી જેટલું લસણ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં સૂકું લસણ લીધું છે, તેના ઓપ્શનમાં લીલું લસણ પણ લઈ શકાય. લીલા મરચાં, અહીંયા મેં 3 લીલા મરચાં લીધેલ છે, તેમજ 1 ઇંચ જેટલું આદું, જેને હું છીણીને નાખીશ જેથી સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આ બધું સાથે પીસી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધું પીસી લીધું છે. હવે તેમાં એડ કરીશું સોલ્ટ, સાથે જ ચાટ મસાલો. ફ્રેન્ડ્સ, મેં ચાટ મસાલો તેમજ સોલ્ટ હાફ ટેબલ સ્પૂન લીધેલ છે. સાથે જ 1 કપ પાલક, તેમજ 1 મીડિયમ સાઇઝનો લીલો કાંદો લીધેલ છે, તેને પણ સાથે જ એડ કરી દઈએ. આ બેટરને સ્મૂથ ક્રશ કરવા માટે હું એડ કરું છું 50 ml જેટલું પાણી. હવે આ બધું ફરી ક્રશ કરી લઈએ. આપણા ગ્રીન વેજીટેબલ્સની આ મસ્ત પેસ્ટ રેડી છે. જો પીસવામાં ડિફિકલ્ટીઝ લાગે તો થોડું વધુ પાણી એડ કરીને પણ આ પેસ્ટ બનાવી શકાય. હવે આ પેસ્ટને આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ પેસ્ટ બનાવવા માટે મેં લસણ તેમજ કાંદાનો યુઝ કરેલ છે. જે લોકો લસણ અને કાંદા નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે. હવે તેમાં એડ કરીશું અજમા, જે ટોટલી ઓપ્શનલ છે. સરસ બાઇન્ડિંગ આપવા તેમજ પુડલાના ટેસ્ટ માટે હું એડ કરું છું 50 ગ્રામ ચણાનો લોટ, તેમજ પુડલાને ક્રિસ્પી બનાવવા માટે હું એડ કરું છું 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે પુડલા બને તેવું પાતળું બેટર તૈયાર કરવાનું છે, માટે હજુ પણ હું થોડું પાણી એડ કરું છું. સરસ રીતે મિક્સ કરીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ગ્રીન પુડલા બનાવવા માટેનું આપણું આ બેટર તૈયાર છે. આપણા બેટરની કન્સિસ્ટન્સી આટલી થીક રાખવાની છે. હવે આપણે આ બેટરમાંથી નાનકડા પુડલા ઉતારીશું. ફ્રેન્ડ્સ, ગ્રીન પુડલા બનાવવા માટે મેં એક નોનસ્ટિક પેન પ્રી હીટિંગ માટે મૂકી દીધેલ છે. હવે તેમાં થોડું કુકિંગ ઓઇલ સ્પ્રેડ કરીએ. મેં અહીંયા કુકિંગ ઓઇલ લીધેલ છે. કુકિંગ ઓઇલના ઓપ્શનમાં આપણે બટર કે ઘી પણ યુઝ કરી શકીએ. હવે આપણે થોડું ગ્રીન બેટર સ્પ્રેડ કરીને પુડલું તૈયાર કરી લઈએ. અત્યારે સ્ટવની ફ્લેમ મેં મીડિયમ સેટ કરેલ છે. આ રીતે સરસ રાઉન્ડ શેપ આપવાનો છે. હવે પુડલાના અપર લેયર પર થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું, તેમજ કિનારીઓ પર પણ થોડું ઓઇલ લગાડીશું. સરસ લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. પુડલા પર સરસ બ્રાઉનિશ ડિઝાઇન દેખાય છે. તો હવે આપણે પુડલાની સાઈડ ચેન્જ કરી લઈએ. હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. ફરી સાઈડ ચેન્જ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આ ગ્રીન પુડલું. આપણે આ રીતે બાકીના બધા જ પુડલા ઉતારી લઈશું. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.